Welcome to today's class. It's time for our English period. મિત્રો, ગત વર્ષે આપણે અંગ્રેજી વિષયમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરી, ઘણી બધી પ્રવૃત્તિઓ ખૂબ સરસ કરી. હવે જે આપણે ગયા વર્ષે શીખી ગયા છીએ તે વખતનું આપણે હવે ફરી એક વખત પુનરાવર્તન કરવાનું છે અને તે માટે આપ સૌ પાસે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સની પુસ્તિકા છે જ. તો મિત્રો, જો આપણે પાછલા વર્ષનું પુનરાવર્તન અત્યારે કરીશું તો જ આવતા વર્ષ માટેની એટલે કે હવે જે સત્ર ચાલુ થાય છે, જે અભ્યાસક્રમ આપણે શીખવાનું છે તે સાથે આપણે જોડાણ કરી શકીશું. મિત્રો, આપણે ઘણી વખતે એકબીજા સાથે સરખામણી કરતા હોઈએ છીએ. જેમ કે તું નાનો છે, હું મોટી છું. તું જાડો છે, હું તારા કરતાં પાતળો છું. તો આવી જે સરખામણી આપણે કરીએ છીએ તે જ સરખામણી આપણે અંગ્રેજીના આ યુનિટમાં શીખવાનું છે, જે આપણે ગત વર્ષે શીખી જ ગયા છીએ. માત્ર તે આપણે યાદ કરવાનું છે. તો લેટ અસ સ્ટાર્ટ યુનિટ નંબર 5, કમ્પેર એવરીથિંગ. એક્ટિવિટી નંબર 1. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ, રૂમ બી. મિત્રો, આપણે પણ જે રીતે આપણી સરખામણી કરીએ છીએ તે જ રીતે રૂમ આપેલા છે, રૂમ એ, રૂમ બી, જેમાં આપેલ વસ્તુઓની આપણે સરખામણી કરવાની છે. આપ જોઈ શકો છો, રૂમ એ મોટું છે, આપણને એની લેન્થ, એની વિડ્થ આપેલી છે. રૂમ બી નાનું છે, તેમાં શોકેસ છે, શોકેસમાં ટીવી છે, ક્લોક, ચેર, ટેબલ. તો આ દરેક વસ્તુની આપણે કમ્પેરિઝન કરવાની છે. તો એ માટે આપણે સૌથી પહેલાં સેન્ટેન્સીસ રીડ કરીશું. એ જ પિક્ચર આપણે ફરી એક વખત જોઈ શકીએ છીએ. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. આપણે જોઈ શકીએ છીએ રૂમ એ 15 feet long, 12 feet એની width છે. રાધા સેઝ રૂમ બી ઇઝ 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. આપણે અહીંયા જોઈ શકીએ છીએ 12 feet long, 10 feet એની width છે. અંડરલાઇન કરેલો શબ્દ bigger than એટલે કે રૂમ A is bigger than room B. bigger than એટલે તેના કરતાં મોટી છે. હવે જે વસ્તુ big છે તે આગળ આવવી જોઈએ. રૂમ A is big. રૂમ A is bigger than room B. એટલે કે રૂમ B કરતાં રૂમ A મોટો છે. એ જ રીતે આગળનું સેન્ટેન્સ લઈશું. જ્યોતિ સેઝ yes, but TV sets are equal in size and table in A is as big as table in B. આપ જોઈ શકો છો, આમાં ટીવી સેટ્સની વાત કરી છે જે ઇક્વલ છે, જેની સાઇઝ બંનેની સરખી છે, અને બંનેમાં જે ટેબલ્સ છે તેની વાત કરી છે. તો ધ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. ઉપર હતું બિગર ધેન એટલે કે તેના કરતાં મોટું છે. અહીં છે એઝ બિગ એઝ એટલે કે તેના જેટલું જ મોટું છે. જ્યારે બે વસ્તુઓ સરખી બતાવવી હોય તો એ વખતે આપણે લખીએ છીએ એઝ બિગ એઝ. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ ક્લોક એમાં અહીં છે અને બીમાં અહીં છે. તો એમાં જે ક્લોક છે તે હાયર સ્પેસ પર છે અને બીમાં તે નીચે છે. સેન્ટેન્સ છે The wall clock in A is higher than that is in B. B કરતાં તે એમાં હાયર પોઝિશન પર છે. Showcase in A is not so big as in B. એટલે કે જે શોકેસ છે એ B કરતાં મોટું નથી. જ્યોતિ says look at the chairs. આપણે બંનેમાં ચેર જોઈ શકીએ છીએ. તફાવત પણ આપણે જોઈ શકીએ છીએ. The chair
in room A is costlier than that is in room B. એટલે કે એમાં જે ચેર છે જે બી કરતાં કોસ્ટલીયર જણાય છે એ આપણે જોઈને નક્કી કરી શકીએ કે એમાં જે ચેર છે તે કોસ્ટલી છે. રાધા સેઝ ધ ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. અહીંયા ફેંગ શુઈ છે અને અહીં જે છે મૂર્તિ તે સ્ટેચ્યુ ઓફ ગોડ, તો તે તેના કરતાં શોર્ટર છે. એટલે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં નાની છે, મોટી છે, તે દર્શાવવા માટે આપણે કમ્પેરિઝન ડિગ્રીનો યુઝ કરીએ છીએ. તો આ રીતે આપણે આ પેરેગ્રાફને રીડ કર્યું. હવે આપણે અહીં એક એક્ટિવિટી કરીશું, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ, રૂમ A ઇઝ સ્મોલર ધેન રૂમ B. True or false? Yes, you all are known. False. રૂમ A મોટો હતો, રૂમ B નાનો હતો. સેકન્ડ, ટીવી સેટ્સ આર ડિફરન્ટ ઇન સાઇઝ. આ સેન્ટેન્સ પણ આગળ આપણે રીડ કરી ચૂક્યા છીએ કે બંનેમાં ટીવી સેટ્સ ઇક્વલ હતા, ડિફરન્ટ નહીં. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. થર્ડ, ટેબલ ઇન A ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન B. આ સેન્ટેન્સ પણ આપણે રીડ કર્યું હતું કે A અને Bમાં ટેબલ સરખા. તો ધ આન્સર ઇઝ ટ્રુ. ફોર્થ, ધ વોલ ક્લોક ઇઝ હેંગિંગ હાયર ધેન ધેટ ઇઝ ઇન B. એટલે કે વોલ ક્લોક એ આમાં રૂમ A લખવાનું રહી ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે, પણ બીમાં જે ક્લોક છે તે A કરતાં હાયર સ્પેસ પર છે. તો ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. રૂમ એની અંદર જે ક્લોક છે તે હાયર સ્પેસ પર છે, એટલે હાયરની આગળ રૂમ A આવે. ધ ફિફ્થ ઇઝ ધ ફેંગ શુઈ ઇઝ સ્મોલર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. આપણે લાસ્ટમાં જ આ સેન્ટેન્સ વાંચ્યું. ધ આન્સર ઇઝ ટ્રુ. જોઈને મિત્રો, સરખામણી કરવાની કેવી મજા આવે છે. હવે જ્યારે બે મિત્રો ભેગા થાય ત્યારે કેવી સરખામણી કરે? તું નાનો, હું મોટો. તું જાડો છે, હું પાતળો છું. તું ગોરો છે, હું શ્યામ છું. તો આ રીતે આપણે એકબીજા સાથે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો આવી કમ્પેરિઝન કરવાની આગળની એક્ટિવિટી આપણે શરૂ કરીશું. એક્ટિવિટી નંબર 2, પૂજા અને પંકજ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે અને પોતાની રીતે નોંધે છે. અહીં બોક્સમાં આપણને પૂજા અને પંકજની માહિતી આપી છે, જેમ કે તેમનું વેઇટ 20 kg, 25 kg. હાઇટ તેમની બંનેની સરખી છે, 110 સેન્ટીમીટર. બર્થ ડેટ પૂજાની 24th ઓક્ટોબર 2001 અને પંકજની 26th ઓક્ટોબર 2001. લેન્થ ઓફ નોઝ પૂજાનું 4 સેન્ટીમીટર અને પંકજનું 3 સેન્ટીમીટર. હવે આપણે સેન્ટેન્સીસ રીડ કરીશું. પૂજા સેઝ, વોટ ઇઝ યોર વેઇટ? પંકજ સેઝ 25 કિલોગ્રામ. પૂજા સેઝ, oh fat man, you are fatter than I. Fatter than I એટલે કે તું મારા કરતાં જાડો છે. તમે જોઈ શકો છો કે પૂજાનું 20 kg છે, પંકજનું 25 kg છે. પંકજ સેઝ, your nose, look at your nose, it is longer than my nose. Longer than. પૂજાએ જ્યારે પંકજને જાડો કહ્યો એટલે પંકજ કહે છે તારું નોઝ જો, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. મારા કરતાં લાંબુ છે. પૂજા સેઝ, ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, યુ આર યંગર ધેન આઈ. તું મારા કરતાં નાનો છે. યંગર એટલે નાનો, તું મારા કરતાં નાનો છે, મારી સાથે આવી રીતે વાત ના કરીશ. પંકજ સેઝ, વોટ્સ યોર બર્થડે? પૂજા સેઝ 24th October. પંકજ સેઝ, લેટ મી સી, માય બર્થડે ઇઝ 26th October, 2 days. પૂજાની 24th October, પંકજની 26th October, એટલે કે 2 દિવસનો ફરક છે. એન્ડ યુ સે that you are older than I. ઉપર હતું younger than I અને નીચે older than.
યંગર ધેન એટલે તેના કરતાં નાનો અને ઓલ્ડર ધેન એટલે તેના કરતાં મોટો. પૂજા સેઝ સોરી બટ લુક એટ ધ હાઇટ. હો યુ આર એઝ ટોલ એઝ આઈ. અહીંયા પણ કમ્પેરિઝન કર્યું છે, એઝ ટોલ એઝ આઈ. ટોલ એટલે ઊંચો. આપણે બંને સરખા જ છીએ, તું પણ મારા જેટલો જ ઊંચો છે. પંકજ સેઝ હેપી. પૂજા સેઝ યુ હેપી. તો હવે આપણે જોઈશું ઉપર આપેલ બોક્સના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ છે હુ ઇઝ ઓલ્ડર. ઓલ્ડર કોણ છે? ઓલ્ડર એટલે મોટું. હવે આપ જોઈ શકો છો 24, 26. તો કોણ મોટું થયું આ બંનેમાં? બધાને ખબર છે, પૂજા. પૂજા ઇઝ ઓલ્ડર. સેકન્ડ ઇઝ હુ ઇઝ શોર્ટર. પૂજા ઇઝ એઝ શોર્ટ એઝ પંકજ. અથવા આપણે એમ પણ લખી શકીએ કે પૂજા ઇઝ એઝ ટોલ એઝ પંકજ. એટલે કે પૂજા અને પંકજ બંનેની હાઇટ સરખી જ છે. થર્ડ, ઇઝ પૂજાસ નોઝ લોંગર ઓર શોર્ટર. હવે એના માટે આપણે લેન્થ ઓફ નોઝ જોવું પડશે કે પૂજાનું નોઝ લોંગર છે કે શોર્ટર. તો પૂજાનું 4 સેન્ટીમીટર અને પંકજનું 3 સેન્ટીમીટર. તો અહીં આન્સર શું આવશે? પૂજાસ નોઝ ઇઝ લોંગર. ફોર્થ, હુ ઇઝ હેવિયર. હવે હેવી કોણ છે જોવા માટે આપણે વેઇટ જોવું પડશે. તો 20 and 25. તમે જ કહો કોણ વધારે વજનદાર છે? યસ, પંકજ. તો ધ આન્સર ઇઝ પંકજ ઇઝ હેવિયર. લાસ્ટ, પૂજા ઇઝ ટોલર ધેન પંકજ. ટ્રુ ઓર ફોલ્સ? આ તો આપણે હમણાં જ જોઈ ચૂક્યા છીએ કે બંનેની હાઇટ સરખી જ છે. તો ધ આન્સર ઇઝ ફોલ્સ. સંવાદ તથા કોષ્ટકની વિગતો પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું જ છે. તે એક્ઝામ્પલ વાંચ્યા પછી આપણે બીજા એક્ઝામ્પલ બનાવવાના છે. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈશું. પૂજા ઇઝ ફેટર ધેન પંકજ. એટલે કે પૂજા પંકજ કરતાં જાડી છે. હવે નીચે, પંકજ ઇઝ લાઇટર ધેન પૂજા. ફેટર, લાઇટર ઓપોઝિટ વર્ડ થયા. બંને એકબીજાના ઓપોઝિટ છે. તો આ સેન્ટેન્સ પણ એકબીજાનું ઓપોઝિટ છે. પૂજા ઇઝ ફેટર ધેન પંકજ એન્ડ પંકજ ઇઝ લાઇટર ધેન પૂજા. હવે આપણને બ્રેકેટ્સમાં અહીં શબ્દો આપ્યા છે, જેવા કે સૌથી પહેલા શબ્દ છે લોંગર, શોર્ટર. લોંગર અને શોર્ટર એકબીજાનું ઓપોઝિટ છે. તો જેમ એક્ઝામ્પલ જોઈ આપણે ફરી એક નવું સેન્ટેન્સ બનાવીશું. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ પૂજા ઇઝ લોંગર ધેન પંકજ. તો લોંગરનું ઓપોઝિટ છે શોર્ટર. તો હવે નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીશું. પંકજ ઇઝ શોર્ટર ધેન પૂજા. તો આ જ રીતે આપણે બીજા શબ્દો લઈશું. ઓલ્ડર, યંગર. આ પણ એકબીજાના ઓપોઝિટ છે. તો આની ઉપરથી આપણે સેન્ટેન્સ લઈશું. પૂજા ઇઝ ઓલ્ડર ધેન પંકજ. અને એનો જ ઓપોઝિટ વર્ડ પંકજ ઇઝ યંગર ધેન પૂજા. પૂજા પંકજ કરતાં મોટી છે અને પંકજ પૂજા કરતાં નાનો છે. થર્ડ, ટોલર એન્ડ શોર્ટર. આ પણ એકબીજાના ઓપોઝિટ છે. તો એની ઉપરથી સેન્ટેન્સ આપણે બનાવીશું. પૂજા ઇઝ ટોલર ધેન પંકજ. ઓપોઝિટ વર્ડ શોર્ટર. The last sentence is પંકજ is shorter than પૂજા. તો આ દરેક વાક્ય એકબીજાનું ઓપોઝિટ વર્ડ છે. તો આ જ રીતે આપણે પણ આપણી પુસ્તકની અંદર ધ્યાનપૂર્વક લખીશું. નીચેના ચિત્રો જોઈને તેની સરખામણી, તુલના કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વાક્યો બનાવવા કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરો. અહીં આપણને પિક્ચર આપ્યા છે. પિક્ચર્સની અંદર ઘણા બધા એનિમલ્સ છે. આ એલિફન્ટ છે, હોર્સ, હિપ્પો, કેમલ, રેબિટ, કાઉ, રેટ
અને છેલ્લે છે જીરાફ. હવે આ બધાની આપણે સરખામણી કરવાની છે અને સરખામણી કરવા માટે આપણને શબ્દો પણ આપ્યા છે, જેમ કે બિગર, સ્મોલર, હેવિયર, લાઇટર, ફાસ્ટર, સ્લોઅર, ટોલર, શોર્ટર, સ્મોલેસ્ટ, ટોલેસ્ટ. આ પણ એકબીજાના ઓપોઝિટ વર્ડ છે. હવે આ જ એનિમલ્સના નામ લઈ આપણે આ જ શબ્દોનો ઉપયોગ કરી કમ્પેરિઝન સેન્ટેન્સ બનાવવાના છે. તો એક્ઝામ્પલ આપણને આપેલું છે, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. એલિફન્ટ, હિપ્પો, આ બંનેનું કમ્પેરિઝન કર્યું છે. ફર્સ્ટ સેન્ટેન્સની શરૂઆત કરી છે, ધ જીરાફ ઇઝ ટોલર ધેન હોર્સ. હોર્સ આપણે જાતે લખ્યું છે. ધ જીરાફ ઇઝ ટોલર ધેન, કોના કરતાં ઊંચો છે. તો આપણે તેમાં તેનાથી નાના ગમે તે એનિમલનું નામ લખી શકીએ છીએ. તો અહીં લખ્યું છે હોર્સ. એ જ રીતે આપણે બીજા સેન્ટેન્સ બનાવીશું. જેમ કે મેં સેન્ટેન્સ બનાવેલું છે અહીં, ધ રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. થર્ડ સેન્ટેન્સ બનાવ્યું છે, ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન એલિફન્ટ એન્ડ ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન એન એલિફન્ટ. ફોર્થ સેન્ટેન્સ બનાવેલ છે, ધ એલિફન્ટ ઇઝ હેવિયર ધેન કાઉ. એ જ રીતે ફિફ્થ સેન્ટેન્સ, ધ જીરાફ ઇઝ લાઇટર ધેન કેમલ. કેમલ અને જીરાફ બંનેનું કમ્પેરિઝન કરીએ તો જીરાફ લાઇટર છે અને કેમલ છે તે હેવી છે. એ જ રીતે સિક્સ્થ, ધ કાઉ ઇઝ સ્લોઅર ધેન હોર્સ. હોર્સ ઇઝ ફાસ્ટર ધેન કાઉ એન્ડ કાઉ ઇઝ સ્લોઅર ધેન હોર્સ. સેવન્થ સેન્ટેન્સ, ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ એનિમલ ઇન ઓલ. બધા જ સ્મોલેસ્ટ, આપણને અહીં સ્મોલેસ્ટ અને ટોલેસ્ટ. સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું અને ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું. તો આની અંદર કમ્પેરિઝન માટે બધામાં સૌથી નાનું. તો ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ એનિમલ ઇન ઓલ. અને કેમલની સેન્ટેન્સ બનાવેલ છે, ધ કેમલ ઇઝ ટોલેસ્ટ એનિમલ ઇન ઓલ. એટલે કે બધામાં, દરેક એનિમલમાં કેમલ એ સૌથી ટોલેસ્ટ એનિમલ છે. એક્ટિવિટી નંબર 3, પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના પરથી પ્રશ્નના જવાબ લખો. મિત્રો, આપણે આ રીતનો ગ્રાફ ન્યૂઝમાં જોઈએ છીએ. ઘણી વખતે રાજ્યોની, દેશની કમ્પેરિઝન કરવા માટે આવા ગ્રાફ મૂકેલા હોય છે. એવા જ ગ્રાફની અહીં આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. તો આપણે ગ્રાફને પહેલાં સમજીશું, પછી જ નીચેના પ્રશ્નોના જવાબ આપણે તે આપીશું. હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. તો આના માટે આપણે સૌથી પહેલાં ડોગ, કાઉ, સ્વેન, ટોર્ટોઇઝ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ અને છેલ્લે આ છે ચિમ્પાન્ઝી. ચિમ્પાન્ઝીનો આપણે ગ્રાફ જોઈ શકીએ છીએ. અને અહીં પ્રશ્ન છે શોર્ટર લાઈફ, એટલે કે તેના કરતાં ટૂંકી. ચિમ્પાન્ઝી કરતાં ટૂંકી હોય તો આપણે આના કરતાં આ શીપ, રેબિટ, ગોટ, કાઉ, ડોગ ગમે તે લઈ શકીએ છીએ. એટલે કે ચિમ્પાન્ઝી કરતાં ઓછી લાઈફ હોય, જેનું જીવનકાળ ઓછું હોય, તે ગમે તે એનિમલનું નામ આમાં લખી શકીએ છીએ. તો આન્સર લખીશું, ધ રેબિટ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. સેકન્ડ છે, હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. આમાં ગોટ ક્યાં છે? અહીં. તો હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ગોટ કરતાં લાંબુ આયુષ્ય. તો આના કરતાં જેનું પણ લાંબુ આયુષ્ય હોય તે ગમે તે એનિમલનું નામ આપણે અહીં લખી શકીએ છીએ. જેમ કે ધ વેલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ધ વેલની જગ્યાએ આપણે સ્વાન, ટોર્ટોઇઝ, એલિફન્ટ, હોર્સ ગમે તે લખી શકીએ છીએ. સરખામણી કર્યા પછી આપણે પ્રશ્નને સમજી અને તેનો જવાબ આપવાનો છે. હુઝ લાઈફ ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન. આમાં હોર્સ ક્યાં છે? હોર્સની લાઈફ સ્પેન કરતાં શોર્ટર એટલે કે આના કરતાં ઓછું. તો આપણે આમાં
ડોગ, કાવ, ગોટ, રેબિટ ગમે તે લખી શકીએ છીએ. ધ કાઉઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન. ફોર્થ, whose lifespan is longer than the sheep's? શીપ કરતાં વધારે લોંગર લાઈફ કોની છે? તો શીપ કરતાં તો ઘણા બધા છે. આમાંથી ગમે તે એનિમલનું નામ આપણે લખી શકીએ. તો ધ આન્સર ઇઝ ધ ગોટ્સ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. ફિફ્થ, whose લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ? રેબિટ કરતાં શોર્ટર. તો ધ આન્સર ઇઝ ધ શીપ્સ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. તો મેન ક્યાં છે? માણસ કરતાં વધારે લાંબુ આયુષ્ય કોનું છે? તો સ્વેન એન્ડ ટોર્ટોઇસ. બેમાંથી ગમે તે એક લખી શકીએ. તો ધ સ્વેન લીવ્સ લોંગર ધેન મેન. 7, who lives longest among all? અહીં આવે છે લોંગેસ્ટ એટલે કે સૌથી લાંબો. લોંગર ધેન એટલે તેના કરતાં લાંબો. પરંતુ અહીં છે લોંગેસ્ટ એમોંગ ઓલ. બધામાં સૌથી લોંગેસ્ટ લાઈફ સ્પેન કોની છે? તો આપણે જોઈ શકીએ છીએ ટોર્ટોઇઝ. તો ધ આન્સર ઇઝ ધ ટોર્ટોઇઝ લીવ્સ લોંગર એમોંગ ઓલ. એક્ટિવિટી નંબર 4. નીચેનું ચિત્ર જુઓ. ચિત્રમાંના ઓબ્જેક્ટ્સ આપેલ કોષ્ટકમાંથી શોધો તથા આપેલ જગ્યામાં તે લખો. તો મિત્રો, સૌથી પહેલાં આ ચિત્રને આપણે ખૂબ જ ધ્યાનથી જોવાનું છે. આમાં શું દેખાય છે આપણને? માઉન્ટેન્સ છે, ટ્રી છે, એક હાઉસ છે, હાઉસથી રોડ નીકળે છે, એક રિવર પણ છે, રિવરમાં બોટ્સ પણ છે અને અહીં બોયઝ પણ છે. તો આ પિક્ચર જોયા પછી આ કોઠાની અંદર કેટલાક આલ્ફાબેટ્સ આપ્યા છે. તો હવે આ આલ્ફાબેટ્સને આપણે વાંચી અને અહીં આપેલા શબ્દોના સ્પેલિંગ શોધવાના છે. સૌથી પહેલો સ્પેલિંગ છે માઉન્ટેન. પછી બીજું આપ શું જોઈ શકો છો? આમાં શબ્દ શોધતી વખતે આપ સ્ટ્રેટ લઈ શકો છો, સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇનમાં લઈ શકો છો, સ્લેન્ટિંગ લાઇન પણ, લેફ્ટ સ્લેન્ટિંગ લાઇન પણ લઈ શકો છો અને રાઇટ સ્લેન્ટિંગ લાઇનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડ વર્ડ ઇઝ ટ્રી. આ ટ્રી આપણે જોઈ શકીએ છીએ લેફ્ટ સ્લેન્ટિંગ લાઇનમાં આપેલું છે. ધ થર્ડ વન ઇઝ રિવર, સ્ટ્રેટ લાઇન. અહીં ખૂબ જ સુંદર મોટી નદી આપણે જોઈ શકીએ છીએ. તો રિવર. અહીં આપણે પિક્ચરમાં બોય પણ જોઈ શકીએ છીએ. તો સ્ટ્રેટ લાઇનમાં છે બોય. બોટ. આપણે અહીં બે બોટ જોઈ શકીએ છીએ, 1 and 2. તો અહીં એક બોટ પણ છે જે સ્લેન્ટિંગ લાઇનમાં છે. નીચે આપેલું છે હાઉસ. સ્લીપિંગ લાઇનમાં હાઉસ. અહીં એક સુંદર ઘર આપ્યું છે જે આપણે નીચેથી શોધી શકીએ છીએ સ્પેલિંગ. રોડ. રાઇટ સ્લેન્ટિંગ લાઇનમાં આપણે જોઈ શકીએ છીએ ROAD, રોડ. તો આટલા સ્પેલિંગ તો મેં શોધ્યા. હવે આપે પણ આ જ રીતે કોષ્ટકમાંથી સ્પેલિંગ જાતે શોધવાના છે. તો જુઓ મિત્રો, સ્પેલિંગ શોધ્યા પછી આપણે તે પેન્સિલ વડે લાઇન અથવા રાઉન્ડ કરવાનું છે અને સામે આપણને એક જગ્યા આપી છે ત્યાં એ સ્પેલિંગ આપણે લખવાના છે. તો સૌથી પહેલાં આપણે શોધ્યું હતું માઉન્ટેન. પછી કયું સ્પેલિંગ શોધ્યું હતું આપણે? રિવર, ટ્રી, રોડ, બોય, બોટ અને છેલ્લે શોધ્યું હતું હાઉસ. તો આ રીતે આપે પણ આપની પુસ્તિકાની અંદર સુંદર અક્ષરે આ સ્પેલિંગ લખવાના છે. હવે તમે શોધેલ શબ્દોનો ઉપયોગ કરી ચિત્ર વિશે 5 વાક્યો લખો. એક્ઝામ્પલ આપેલું છે, ધેર આર 2 માઉન્ટેન્સ ઇન ધીસ પિક્ચર. તો જેમ કે પહેલું સેન્ટેન્સ આપણે બનાવ્યું, ધેર આર 2 boys in the picture. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ બનાવીશું, there is a house in the picture. There is a small and a big road in the picture. પિક્ચરમાં બે રોડ જાય છે, એક સ્મોલ છે, એક બિગ છે. There are 2 boats in the
પિક્ચર. પિક્ચરમાં બે બોટ છે. અને છેલ્લે એક સેન્ટેન્સ બનાવ્યું, ધેર ઇઝ અ રિવર ઇન ધ પિક્ચર. તો આ રીતે આપણે સુંદર અક્ષરે આ સેન્ટેન્સીસ લખીશું. સોલ્વ ધ riddles. એમાં આપણને સૌથી પહેલાં બ્રેકેટ્સમાં ઓપ્શન આપ્યા છે, અ પેરેટ, ચિત્તા, અ મોંગોસ, ચેર અને ઝેબ્રા. હવે ફર્સ્ટ છે, ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. આમાં પણ કમ્પેરિઝન કરી છે. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. આ એક ક્લુ આપ્યું આપણને કે તે સ્નેકનું એનિમી છે. વોટ ઇઝ ઇટ? બધાને ખબર છે કે સાપનો દુશ્મન કોણ છે? મોંગોસ. સેકન્ડ ઇઝ, ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એન્ડ સ્મોલર ધેન અ ક્રો. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. વોટ ઇઝ ઇટ? ક્લુ આપણને મળી ચૂક્યું છે કે ઇટ્સ કલર ઇઝ ગ્રીન. યસ, ઇટ ઇઝ અ પેરટ. The third is, it runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? It is cheetah. Fourth is, it looks like a horse. It has stripes on its body. What is it? Yes, zebra. Fifth, I have legs, but I can't walk. I have arms, but I can't write. Who I am? તો મિત્રો, આજે આપણે કમ્પેરિઝનની ઘણી બધી એક્ટિવિટીઝ કરી. તો મિત્રો, આપ સૌ ઘરે રહી આપના વાલી સાથે બેસી અને સુંદર અક્ષરે આ જ્ઞાન સેતુની પુસ્તિકામાં લખજો અને અભ્યાસ કરતા રહેજો. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. આવજો.